હેલો ફ્રેન્ડ્સ, હું પ્રતીક પટેલ તમારું સ્વાગત કરું છું ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં। આજે આપણે ચેપ્ટર નંબર 3.11માં સુરેખ પથ પર ગતિને આગળ વધારતા ગુરુત્વ પ્રવેગ મુક્ત પતનની ચર્ચા કરવાના છીએ। આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આગળના લેક્ચરમાં જોઈ લીધા। 3 સમીકરણ આપણે સાબિત કર્યા હતા। v બરાબર v0 પ્લસ at, d બરાબર v0t પ્લસ 1/2at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad। 3 સમીકરણો આપણે સાબિત કર્યા હતા। આ 3 સમીકરણો રેખીય ગતિ માટે પરફેક્ટલી આપણને મળે છે, પરંતુ જ્યારે પદાર્થ મુક્ત પતન પામે છે ત્યારે આ 3 સમીકરણ કઈ રીતે લખી શકાય એની ચર્ચા કરવી છે। તો સૌપ્રથમ આપણે એ સમજવું પડશે કે ગુરુત્વ પ્રવેગ એટલે શું। તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લઈએ કે ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય। તો કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય। ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એટલે કે પૃથ્વી દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળ પદાર્થ ઉપર ઉત્પન્ન થાય છે તે બળની અસર હેઠળ પદાર્થ જ્યારે ઉપરથી નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે તે ગતિ દરમિયાન એને જે વેગ મળે છે એ વેગમાં થતો ફેરફાર સમાન છે, એટલે કે સતત વેગમાં જે વધારો થાય છે એ સમાન રીતે વધારો થાય છે। તેથી જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ। તેની સંજ્ઞા આપણે લઈએ છીએ g, સ્મોલ g લઈએ છીએ। પૃથ્વી માટે જીની વેલ્યુ જે છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, બરાબર છે। બાકી બધું જ પ્રવેગ જેવું જ છે, એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। પારિમાણિક સૂત્ર થશે m0 L1t -2, એનું પારિમાણિક સૂત્ર થશે m0 L1t -2, બરાબર। તો જ્યારે આ પદાર્થ ગુરુત્વ પ્રવેગ મેળવે છે ત્યારે ગુરુત્વ પ્રવેગથી ગતિ કરે છે। ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ ગુરુત્વ પ્રવેગ મેળવે છે અને ગુરુત્વ પ્રવેગની હાજરીમાં ગતિ કરે છે ત્યારે જે ગતિ થાય એને મુક્ત પતન કહેવાય। ત્યારે જે ગતિ થાય તેને આપણે શું કહીશું? મુક્ત પતન કહીશું। એટલે આપણે જો જોવું હોય તો શું જોઈ શકાય? તો કે સૌથી પહેલાં એની વ્યાખ્યા જેવું આપણે થોડી ચર્ચા કરી લઈએ કે પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સ્થળ પરથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે, એટલે કે આપણે કોઈ ધક્કો મારવાનો નથી કે એને આપણે કોઈ બળ લગાડીને નીચે ફેંકવાનો નથી, પરંતુ એને જો ત્યાંથી છોડી દેવામાં આવે તો તે હવાના અવરોધની ગેરહાજરીમાં, હવાનો અવરોધ એની પર લાગે છે પરંતુ એટલો બધો અવરોધ ત્યાં અસર કરતો નથી, અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળના કારણે અધો દિશામાં સુરેખ પથ પર ગુરુત્વ પ્રવેગથી ગતિ કરે છે। આવી એક પારિમાણિક ગતિને આપણે શું કહીએ છીએ? મુક્ત પતન કહીએ છીએ। એ મુક્ત પતન જ્યારે થાય છે ત્યારે આપણે એ વિદ્યુત પ્રવાહ એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગને ઋણ લઈએ છીએ। કેવો લઈએ છીએ? ઋણ, જેને આપણે -g વડે દર્શાવીએ છીએ। તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? -g વડે। અને આપણે સમજવું હોય તો આપણે એક આકૃતિ ઉપરથી સમજીએ કે આ કોઈ બિલ્ડિંગ છે, આ પૃથ્વીની સપાટી છે
બરાબર. આ કોઈ ઇમારત છે, મોટું બિલ્ડિંગ છે, બરાબર. હવે આ બિલ્ડિંગ ઉપરથી આપણે કોઈ વ્યક્તિ ઊભો હોય, એ વ્યક્તિ કોઈ બોલ છે, બોલને અહીંયા પકડી રાખેલો છે આટલા અંતરે, પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈએ, એટલે કે h જેટલી ઊંચાઈએ બોલને પકડેલો છે. હવે એ બોલની શરૂઆતમાં આપણે જોવા જઈએ તો એ આપણા હાથમાં અચળ હોય, એટલે બોલનો શરૂઆતનો વેગ છે એને આપણે 0 લઈ શકાય. શરૂઆતનો વેગ છે એને આપણે શું લઈ શકાય? 0 લઈ શકાય. તો ત્યાંથી આપણે જો બોલને નીચે ફેંકી દઈએ, એટલે છોડી દઈએ, મુક્ત કરી દઈએ, તો એ બોલ અહીંયા નીચે સુધી ગતિ કરીને આવશે. એ બોલે જ્યાં નીચે સુધી ગતિ કરી એટલે દરેક સેકન્ડમાં એને કોઈ ચોક્કસ અંતર કાપ્યું, એ ચોક્કસ અંતર કાપ્યું, એ સાથે સાથે એને ચોક્કસ વેગ મળ્યો. દરેક સમયગાળામાં ચોક્કસ વેગમાં શું થાય છે? વધારો થાય છે. અને એ વેગમાં જે વધારો થાય છે એટલે આપણને પ્રવેગ મળે છે, અને એ પ્રવેગ આપણો શું થાય છે? ગુરુત્વ પ્રવેગ, જેને આપણે -g વડે દર્શાવીએ છીએ, બરાબર. તો આપણી પાસે જે મુક્ત પતન કરતા પદાર્થ માટે સમીકરણ આવશે એ સમીકરણ કોના જેવા હશે? તો કે અચળ પ્રવેગી ગતિ જેવા જ સમીકરણ આપણને મળશે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે લખ્યા છે અહીંયા. એ સમીકરણમાં, અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં જો આપણે પ્રારંભિક વેગ v0 ને 0 લઈ લઈએ, પ્રવેગ a ને -g વડે દર્શાવીએ અને -h ને d ની બદલે મૂકી દઈએ, તો આપણને કેટલાક નવા સમીકરણ મળે છે. જેમાં પહેલું સમીકરણ એવું છે કે ભાઈ પહેલું સમીકરણ એવું છે, v0 ની જગ્યાએ 0 મૂકી દઈએ અને a ની જગ્યાએ -g મૂકીએ તો તમને મળે છે v -gt. પહેલું સમીકરણ તમને આવું મળે છે, v -gt. બીજું જે સમીકરણ છે d છે, d ની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે d ની જગ્યાએ આપણે મૂકીશું -h v0 0, 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા 0, તો અહીંયા આપણને મળશે 0 + 1/2. a ની જગ્યાએ મૂકીશું -g × t², બરાબર. તો -h -1/2 gt², માઇનસ માઇનસ કેન્સલ, તો તમને hનું એક સૂત્ર મળશે 1/2 gt². એક સમીકરણ આપણને આવું મળે છે. જ્યારે જે ત્રીજું સમીકરણ આપણે લઈએ, ત્રીજા સમીકરણમાં v² - v0² બરાબર 2ad, તો v² તો એમના એમ રહેશે, માઇનસ v0², v0 0 લેવાના છે તો 0 નો વર્ગ 0 = 2, a ની જગ્યાએ -g અને d ની જગ્યાએ શું મૂકીશું આપણે? -h. તો આપણને v² = 2 માઇનસ માઇનસ પ્લસ, તો શું થશે? 2gh, અને આપણને મળશે v √ √2gh. એટલે આપણને અહીંયા મુક્ત પતન કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ અહીંયા આપણને મળી ગયા છે. 3 સમીકરણ ઉપરથી આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટેનો અંતિમ વેગ, એને કરેલું સ્થાનાંતર, એટલે કે એને કેટલી ઊંચાઈથી નીચે તરફ ગતિ કરી તે અંતર, અને સાથે સાથે તેનો અંતિમ વેગ અને આ જે ઊંચાઈ છે, પ્રવેગ છે, એના વચ્ચેનો પણ સંબંધ આપણે આના ઉપરથી મેળવી શકાય છે. નેક્સ્ટ થિયરી છે વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું?
વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ આ એક 2 માર્ક્સમાં પૂછાય એવી નાનકડી થિયરી છે. એક એક્ઝામ્પલ પણ કહેવું હોય તો કહી શકાય, કારણ કે આમાં જ એક સૂત્ર સમીકરણ આપણે જે સાબિત કરવાના છીએ એની ઉપરથી આપણે એક્ઝામ્પલ લઈ શકાય અને કેટલાક MCQ પણ લઈ શકાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સની આપણે વાત કરીએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? તો કે ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં, ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં તેને કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. બરાબર. તમે ધારો કે વિચારો તો કોઈ વાહન કોઈ ચોક્કસ વેગથી ગતિ કરતું જતું હોય અને અચાનક એને બ્રેક મારવી પડે, તો એ બ્રેક મારવાથી ટાયર છે એના પૈડું છે એ પૈડું ચોંટી જશે, એટલે કે આગળ ફરવાનું બંધ કરી દેશે. પરંતુ એના પોતાના વેગને કારણે એ કંઈક વ્હીકલ જે પણ તમે ચલાવો છો, એક્ટિવા છે, બાઇક છે કે ગાડી છે, પોતાના વેગને કારણે થોડી સહેજ આગળ ખસીને પછી ઊભી રહેશે. તો એ જે અંતર કાપ્યું તે અંતરને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર. એટલે કે ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં તેને કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. હવે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ મારે શોધવું છે, એનું સૂત્ર મારે મેળવવું છે. તો આપણે એની વિગતો જોઈએ. V0 વેગથી ગતિ કરતા વાહનનો પ્રવેગ એ જેટલો છે. ધારો કે આપણે કોઈ પદાર્થ લઈએ છીએ, વાહન ગતિ કરે છે, એ વાહનનો વેગ શું છે? V0 છે. એટલે કોઈ ચોક્કસ વેગથી ગતિ ચાલુ છે, એનો પ્રવેગ ધારો કે એ છે. બ્રેક માર્યા પછી ધારો કે ds જેટલું અંતર કાપીને ઊભું રહે છે, એટલે તેનો અંતિમ વેગ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો આ કન્ડિશન ઉપરથી આપણે જો જોવા જઈએ તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીશું. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી કયું સમીકરણ લઈશું? તો કે છેલ્લું સમીકરણ v² - v0² બરાબર 2ax અથવા તો 2ad આપણે સમીકરણ લઈએ. બરાબર. જેને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. ચલો હું અહીંયા એક કામ કરું, આ સમીકરણને આપણે બ્લેક પેનથી લખીએ એટલે હાઇલાઇટમાં રહે. આ સમીકરણમાં મારે કેટલીક કિંમતો મૂકવાની છે કે જેનાથી આપણને સ્ટોપિંગ ડિસ્ટન્સ મળશે. હવે આપણે જે આગળ વાત કરી એ પ્રમાણે જો જોવા જઈએ તો અંતિમ વેગ 0 થાય છે. એટલે કે સમીકરણ નંબર 1માં કેટલીક વિગતો મૂકીએ, જેમ કે અંતિમ વેગ v = 0, એને કાપેલું જે અંતર છે x = આપણે શું મૂકીશું? ds. બરાબર. હવે એનો પ્રવેગ છે, પ્રવેગ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે, જેને આપણે કહીએ છીએ પ્રતિપ્રવેગ. એટલે કે પ્રતિપ્રવેગ છે તો એ છે એની જગ્યાએ શું મૂકીશું? -a. એ છે એની જગ્યાએ શું મૂકીશું? -a. આ x શું છે? બ્રેક માર્યા બાદ કાપેલું અંતર. બ્રેક માર્યા બાદ કાપેલું અંતર. આ બધી કિંમત સમીકરણ નંબર 1માં બધી કિંમત મૂકતા આપણને શું મળશે? તો કે બધી કિંમત મૂકી દઈએ તો જો vની જગ્યાએ આપણે 0 મૂકીશું તો અહીંયા 0 આવશે. માટે 0 - v0 તો એમને એમ છે, v0² = 2 એની જગ્યાએ શું મૂકીશું? -a અને xની જગ્યાએ મૂકીશું આપણે ds. માટે
માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ads માઇનસ માઇનસ કેન્સલ, તો આપણને શું મળશે? v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ads. જ્યાં આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ઇઝ ઇક્વલ ટુ શું મળશે? v0 સ્ક્વેર અપોન 2a. સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન 2a. જ્યાં યાદ રાખજો ખાસ, ભલે એ નથી પણ વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર. જ્યાં એ જે છે એ શું છે? પ્રતિપ્રવેગ છે. એ શું છે? પ્રતિપ્રવેગ છે. જો જોવા જઈએ તો અહીંયા આપણે એવું કહી શકાય, પ્રવેગ છે એ તો અચળ રહેશે ને, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ડી છે એ એના પ્રારંભિક વેગ એટલે કે વાહનના પ્રારંભિક વેગ જે v0 હતા એ v0ના વર્ગના સમપ્રમાણમાં જોવા મળે છે. પ્રારંભિક વેગ આપણને આર્યો જોવા મળે છે, બરાબર. કારણ કે બ્રેક માર્યા બાદ પ્રવેગ શું થાય છે? ઘટે છે. ઘટે છે એટલે આપણે એને શું કહીશું? પ્રતિપ્રવેગ કહીશું. એ છે તે v0 જેટલા જે પ્રારંભિક વેગ છે એના વર્ગના કેવો છે? સમપ્રમાણમાં હોય છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે, બરાબર, આ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કઈ કઈ બાબત પર આધાર રાખે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કોઈ પણ વાહન હોય તો વાહનના પ્રારંભિક વેગ પર અને તેને મારેલી બ્રેક જે છે તેને મારેલી બ્રેકની ક્ષમતા ઉપર આધારિત છે. પ્રારંભિક વેગ જેટલો વધુ હશે એટલે કે જેટલા વધુ વેગથી ગતિ કરીને વાહન આવતો હશે એટલું જ વધારે સ્ટોપિંગ ડિસ્ટન્સ મળી શકે છે. સાથે સાથે જેટલી તીવ્રતાથી વધુ તીવ્રતાથી બ્રેક મારેલી હોય તેટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું મળે છે, કારણ કે ઝડપથી ત્યાં ઊભું રહી જાય છે, બરાબર. છેલ્લે એક વ્યાખ્યા આપણે જોઈ લઈએ. એ વ્યાખ્યાનું નામ છે પ્રતિક્રિયાત્મક સમય. બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રિએક્શન ટાઈમ. પ્રતિક્રિયા સમય જે છે, પ્રતિક્રિયા સમય એટલે શું? તો તમને બધાને ખ્યાલ જ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ વ્હીકલ લઈને, કાં તો તમે જ એક્ટિવા કે મોટરસાઇકલ લઈને જતા હોય અને અચાનક જ વચ્ચે માર્ગમાં કોઈ અવરોધ આવે, કોઈ વ્યક્તિ આવે, કોઈ બાળક દોડતું દોડતું આવી જાય, તો આપણે એ બાળકને કે એ વ્યક્તિને કે આપણને ઈજા ન થાય તે માટે જે અકસ્માત થાય તેવું લાગતું હોય એ અકસ્માતને રોકવા માટે આપણે શું કરીએ છીએ? બ્રેક મારીએ છીએ. અને આ જે બ્રેક મારીએ છીએ એ બ્રેક કોના ઉપર આધારિત છે? કે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એને જોવે છે. આ જે પરિસ્થિતિ સર્જાઈ છે અકસ્માતની, એ પરિસ્થિતિ સર્જાઈ છે તો એ અકસ્માતની પરિસ્થિતિને જોવે છે, વિચારે છે કે અકસ્માત થશે કે કેમ, અને જો અકસ્માત થાય તેવો છે તો એ તરત જ તેને અમલમાં મૂકશે કે મારે શું કરવું પડશે? એને બચાવવા માટે પૂરતી ઝડપથી બ્રેક મારવી પડશે. તેથી અકસ્માતને નિવારી શકાય. એટલે આપણે અહીંયા કહીએ છીએ કે ભાઈ પ્રતિક્રિયા સમય એટલે શું? તો કે ગતિમાં રહેલા વાહનને ડ્રાઈવરને તેના માર્ગમાં તેની નજીક કોઈ વ્યક્તિ કે કોઈ બીજું વાહન અથવા કોઈ બીજો કોઈ અવરોધ અચાનક જ આવતો દેખાય
તો તે પૂરતી ઝડપથી શક્ય અકસ્માતથી બચવા માટે બ્રેક મારે છે, બરાબર. બ્રેક એને મારવી પડે છે. તો આ પરિસ્થિતિમાંથી બચવા માટે તેને નિરીક્ષણ કરવા માટે, વિચારવા માટે અને સાથે સાથે તેનો અમલ કરવા માટે જે સમય લાગે તે સમયને આપણે શું કહીએ છીએ? પ્રતિક્રિયા સમય કહીએ છીએ. અને આ પ્રતિક્રિયા સમય શેની પર આધારિત છે? તો કે પ્રતિક્રિયા સમય પરિસ્થિતિની વિષમતા અને અમલ કરનાર વ્યક્તિ ઉપર આધારિત છે. જો પરિસ્થિતિ કેટલી વિષમ છે કે કેટલું અચાનક કેટલી ઝડપથી બ્રેક મારી છીએ તે છતાં પણ અકસ્માત નિવારી શકાશે કે કેમ, એ વિષમ પરિસ્થિતિ ઉપર પણ આધારિત છે. કેટલીક વાર એવું થાય બહુ જ સખત બ્રેક મારી દીધા પછી પણ એ અકસ્માતને નિવારી શકાતો નથી. અને કેટલીક વખત એવું થાય છે કે બ્રેક મારવાથી કોઈ પણ અકસ્માત એવો હોય કદાચ કે જે કંટ્રોલમાં આવી જતા અકસ્માતને નિવારી પણ શકાય છે. સાથે સાથે એ પ્રતિક્રિયા આપનાર જે વ્યક્તિ છે, એટલે કે ડ્રાઈવર છે વાહનનો, એ પ્રતિક્રિયા આપનાર વ્યક્તિ ઉપર આધારિત છે કે એ કેટલા સમયમાં પ્રતિક્રિયા આપે છે. કોઈ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ હોય કે જે તરત જ કંટ્રોલ કરી શકે અને અકસ્માતને નિવારી શકે. કેટલીક વખત આપણે જોઈએ છીએ કે એક આપણે માટે સામાજિક રીતે જોવા જઈએ તો સામાજિક કલંક જેવું છે કે કેટલાક વ્યક્તિઓ છે એ નશો કરીને, એટલે કે દારૂ પીને કે કેટલાક વ્યક્તિઓ ડ્રગ્સ લઈને પણ વાહન ચલાવતા હોય છે. તો તેવા સમયે આવા અકસ્માત ખાસ જોવા મળે છે. કારણ કે તેવા સમયે જ્યારે વ્યક્તિ પોતાના હોશમાં નથી ત્યારે એ પ્રતિક્રિયા આપવા માટે એટલો કેપેબલ હોતો નથી. તેથી કરીને એને જો આવતો અકસ્માત છે એ અકસ્માતની વિષમ પરિસ્થિતિમાં પણ નિરીક્ષણ કરવા માટે, વિચારવા માટે કે તેનો અમલ કરવા માટે જે સમય લાગે, એટલે કે રિએક્શન જે ટાઈમ હોય એ ટાઈમ જે ચોકસાઈથી એને અકસ્માત નિવારી શકાય તેવું જો કરવામાં આવે તો એ દરેક વ્યક્તિ એને અટકાવી શકે. પરંતુ જે વ્યક્તિ પોતાના હોશમાં જ નથી, પોતાના કંટ્રોલમાં જ નથી, તો તે વ્યક્તિ આ અકસ્માત નિવારી શકતો નથી. તો આજે આપણે વાહનની ગતિ માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ, એની પહેલાં મુક્ત પતન, ગુરુત્વ પ્રવેગ વિશે ચર્ચા કરી અને છેલ્લે પ્રતિક્રિયા સમયની આપણે ચર્ચા કરી. આ પછી હવે આપણે ખાસ કરીને મુખ્ય 2 થિયરીની ચર્ચા કરવાની થશે. જે મુખ્ય 2 થિયરી આપણે આવતા લેક્ચરમાં જોઈશું.